આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કુંવારી યુવતીએ ભગવાન ગૌતમ બુદ્ધના જણાવ્યા અનુસાર લગ્ન પછી જીવનના કેવા નિયમોનું પાલન કરવું જોઈએ જેથી તેનું જીવન સફળ થઈ શકે। ફક્ત 3 મિનિટ માટે વિડીયો ધ્યાનથી જુઓ। એકવાર ભગવાન બુદ્ધ પાસે જતા સમયે જંગલમાં રોકાયા હતા। દેડકાનો દીકરો હશે તે ત્યાં આવ્યો હતો અને મને અભિવાદન કર્યા પછી બીજું કોઈ બેસી ગયું। તેમ બેસીને ઉગણે તથાગતને વિનંતી કરી કે આવતીકાલે બીજા 3 બાળકો સાથે જમવાનું મારું આમંત્રણ સ્વીકારી લે। તથાગતે તેમના હૃદયથી સ્વીકાર્યું। જ્યારે તેણે જોયું કે તથાગતે તેમનું આમંત્રણ સ્વીકાર્યું છે પછી તે પોતાની જગ્યાએથી ઊભો થયો, તેમનું અભિવાદન કર્યું અને તથાગતને પ્રણામ કરીને ચાલ્યા ગયા। રાત વીતી ગયા પછી બીજા દિવસે સવારે તથાગતે શેવરોન દાન કર્યું અને જ્યાં સેટેલાઇટનું ઘર હતું ત્યાં જહાજ અને બીજા ચોર સાથે ગયા અને સિંહાસન પર બેસીને તથાગતનું હાથ વડે સ્વાગત કર્યું। વિવિધ પ્રકારનો ખોરાક જે તથાગતે ઓફર કર્યો। જ્યારે મેં મારું ભોજન પૂરું કર્યું ત્યારે હું બીજે ક્યાંક બેસી ગયો અને આમ બેસીને તેણે કહ્યું, પ્રભુ, મારી આ છોકરીઓ તેમના પતિના ઘરે જશે। ભગવાન, તમે તેમને સલાહ આપો। તમારે તેમને એવી સલાહ આપવી જોઈએ જે લાંબા સમય સુધી તેમના લાભ અને ખુશીનું કારણ બને। તેથી ભગવાને તે છોકરીઓને ઉપદેશ આપ્યો, છોકરીઓ, એવી રીતે પ્રેક્ટિસ કરો કે જેઓ આપણું કલ્યાણ અને કલ્યાણ ઈચ્છે છે તે આપણા દયાળુ બને। પિતા જે પણ પતિ આપણને સોંપે, આપણા દાંપત્ય જીવનમાં આપણે તે જ બની જઈશું જે સવારે આપણા પતિ સમક્ષ જાગે અને રાત્રે અમારા પતિની પાછળ સૂઈ જાય છે। અમે જ કામ કરીશું અને મધુર ભાષાણી હશે જે બધું વ્યવસ્થિત રાખશે। છોકરીઓએ સમજવું જોઈએ। ત્યારે ગૌતમ બુદ્ધે કહ્યું, અને આ પણ આચરણ કરવું જોઈએ કે આપણા પતિના માતા પિતા, સંબંધીઓ અને સાધોગંજ જે કોઈના ઘરે આવે, હું જ તેનો આદર કરીશ। જ્યારે તેઓ આવશે ત્યારે હું તેમનું સ્વાગત કરીશ અને તેમને બેઠકો અને પાણી આપીશ। છોકરીઓ, આપણે પણ પ્રેક્ટિસ કરવી જોઈએ કે આપણા પતિ જે પણ કામ કરે, પછી તે કપાસનું હોય, આપણે તેમાં ધ્યાન આપીશું અને સ્માર્ટ બનીશું। અમને તેમના તમામ કાર્યોનો લાભ મળશે જેથી કરીને અમે તેમને જાતે કરી શકીએ અને તેમને પૂર્ણ કરી શકીએ। છોકરીઓ, તમે પણ પ્રેક્ટિસ કરો કે ઘરના બધા નોકર જ રહેશે। આપણે દરેકના કામનું ધ્યાન રાખીશું, કોણે શું અને કેટલું કામ કર્યું અને કોણે કેટલું કામ કર્યું નથી। અમે બીમાર પરિવારના સભ્યોની સંભાળ લઈશું અને જરૂરિયાત મુજબ ખોરાક આપીશું। છોકરીઓ, તમારે પણ પ્રેક્ટિસ કરવી જોઈએ કે તમારા પતિ જે પણ પૈસા, સોનું અને ચાંદી ઘરે લાવે છે, અમે તેને સુરક્ષિત રાખીશું। હું તેનું રક્ષણ કરીશ જેથી કોઈ ચોર, કોઈ શંકાસ્પદ લૂંટારા તેને લઈ ન જાય। આ બધા ઉપદેશો સાંભળ્યા પછી તેમની પુત્રીઓ ખૂબ ખુશ થઈ અને તેઓ તથાગતની ખૂબ સારી પત્નીઓ પણ બની। આ વિડિયો જોયા પછી હું આશા રાખું છું કે આપણી બધી માતાઓ અને બહેનો ગૌતમ બુદ્ધના આ શબ્દોનું પાલન કરશે અને તેમનું પારિવારિક જીવન સારી રીતે જીવશે। જો તમને કોઈ મૂંઝવણ હોય તો આ વિડીયોમાં જુઓ। જો તમને કોઈ દ્વિધા હોય તો નિઃસંકોચ ટિપ્પણી કરો અને જો તમે કંઈક શીખો છો તો કૃપા કરીને એક સુંદર ટિપ્પણી મૂકો। જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને આવા જ પ્રેરક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। ત્યાં સુધી કોઈ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। આભાર।